નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HRPC ન્યૂઝ ને હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। ગુજરાત પત્રકાર એકતા પરિષદ સમગ્ર ગુજરાતમાં વ્યાપેલું પત્રકારોનું સંગઠન છે। 250 જેટલા તાલુકા અને 34 જેટલા જિલ્લાઓમાં હજારો પત્રકારો પત્રકાર એકતા પરિષદમાં જોડાયેલા છે। આ સંગઠનમાં જોડાયેલા 40 જેટલા પત્રકારોને પ્રદેશ સંગઠન દ્વારા 10 લાખ જીવન વીમાનું કવચ આપવામાં આવ્યું છે। ત્યારે આજ પત્રકાર એકતા પરિષદનું ઓળખ કાર્ડ અને વીમા પોલિસીના વિતરણ માટે બોટાદ સર્કિટ હાઉસ ખાતે કાર્યક્રમનું આયોજન થયું હતું। પત્રકારિતા એ લોકશાહીનો આધાર સ્તંભ છે, ત્યારે પત્રકારો અનેક અંતરિયાળ વિસ્તારોમાં ફરીને પણ સમાચાર એકત્ર કરતા હોય છે। વારંવાર મુસાફરી કે જોખમ ખેડીને પણ વાસ્તવિકતા દર્શાવવા પ્રયત્ન કરતા હોય છે। ત્યારે આ તમામ પત્રકારો અને તેના પરિવારોને વીમા કવચથી સુરક્ષા પૂરી પાડવા માટેની કામગીરી પત્રકાર એકતા પરિષદ પ્રદેશ સંગઠન દ્વારા કરવામાં આવી છે। કાર્યક્રમમાં ગુજરાત પ્રકાશ એકતા પરિષદના અધ્યક્ષ લાધુભાઈ કાતરોડિયાની વિશેષ ઉપસ્થિતિ સાથે બોટાદ જિલ્લાના ઇન્ચાર્જ એસએપી મહર્ષિ રાવલ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। તમામ પત્રકાર મિત્રોને પોલિસી અને સંગઠનનું ઓળખ કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ વીમા કવચ મળવા બદલ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી, તેમજ અન્ય બાકી રહેતા પત્રકારો મિત્રો પણ આમાં જોડાય અને પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી। બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જયદેવી મંદિર પાળિયાદ। बोलो भारत माता की जय। भारत माता की जय। લાભુભાઈ કાતરોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત। આજે બોટાદ જિલ્લાના પત્રકારોનો એમના પરિવારની ચિંતા કરતા વર્ષની ઉજવણીના ભાગરૂપે 10 લાખના અકસ્માત વીમાના પ્રીમિયમ ભર્યા એની પહોંચનું વિતરણ સર્કિટ હાઉસ બોટાદ ખાતે રાખવામાં આવ્યું છે બોટાદ સંગઠન દ્વારા। એની સાથે જોડાયેલા તમામ પત્રકારો જે આ સંગઠનમાં છે એના ઓળખ કાર્ડ એટલે કે આઈ કાર્ડ એ પણ બની ગયા હતા, એનું પણ વિતરણ કરવામાં આવ્યું। આજના કાર્યક્રમમાં બધા પત્રકારોની હાજરીમાં ડીવાયએસપી એટલે કે ઇન્ચાર્જ ડીએસપી રાવલ સાહેબ પણ હાજર હતા। એમ આમંત્રિત મહેમાનો અને પત્રકારોની હાજરીમાં મને પણ આમંત્રણ આપીને આ ઘટનાના સાક્ષી બનવાની તક આપી એ બદલ જિલ્લા સંગઠનનો આભાર વ્યક્ત કરું છું। અને એક એક નાનામાં નાના પત્રકારની ચિંતા દરેક પત્રકાર કરે તો આ પરિવાર ખરેખર સાચા અર્થમાં 7 વર્ષની મહેનતે ઊભું કરેલું સંગઠન છે, 10,000 પત્રકારોનો પરિવાર બને તો આથી મોટું ગૌરવ હોઈ ન શકે। અને પત્રકારોની ચિંતા કરતું વર્ષ ઉજવી રહ્યા છીએ ત્યારે એક પછી એક જિલ્લામાં પ્રવાસ કરી કેમ્પ કરી અને એના વીમા બધાના ભરાઈ જાય અને એનું પરિવાર સુરક્ષિત બને એના માટેની ચિંતા કરવાની જવાબદારી જ્યારે મારી છે, ત્યારે આમાં હું કચાશ નહીં રાખું। આવતી દિવાળી પહેલા 34 જિલ્લા પૂર્ણ થઈ જશે એવો વિશ્વાસ આપું છું। પત્રકાર મિત્રોનો અને આજે અહીંયા આમંત્રિત કરવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આમ તો પોલીસને બોલવાનો મોકા ઓછા મળતા હોય અને તમે બધા તો ઘણા વર્ષોથી પત્રકારત્વ સાથે જોડાયેલા છો અને અનુભવી પત્રકારો છો અને આપના ઘણા બધા મિત્રો છે કે જે લોકો અમારા ડેલી ટચમાં હોય જ છે, પણ પત્રકારત્વ જે છે એ એક જવાબદારીનું કામ, આખી પોલીસ જે તંત્ર છે જેમ જવાબદારીનું કામ છે એમ તમારા ઉપર લોકશાહીના ચોથા સ્તંભની જવાબદારી જે છે એ સંવિધાનિક રીતે જોવા જઈએ તો ખૂબ અગત્યની જવાબદારી છે। અને ખાસ કરીને અહીંયાના જે પત્રકાર મિત્રો છે આ મિત્રો ઘણી વખત અડધી રાત્રે પણ કંઈ પણ રિપોર્ટિંગ હોય, કોઈ બાબતના ન્યૂઝ હોય તો તરત જ સારી બાબત છે કે વેરીફાઈ કરી જ લે છે, કાં તો નીચે પોલીસ સ્ટેશનથી વેરીફાઈ કરે છે અથવા તો અમારી સાથેથી વેરીફાઈ કરતા હોય છે, એટલે ખૂબ સારી અને આગવી બાબત છે। અમે ઘણા જિલ્લામાં બીજે પત્રકાર એકતા પરિષદના વીમાની રસીદ વિતરણ
અને ઓળખ કાર્ડ વિતરણ કાર્યક્રમમાં આપણા આમંત્રણને માન આપી પધારેલા ડીવાયએસપી શ્રી રાવલ સાહેબ, અમારા જિલ્લાના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ, ઝોનના પ્રભારી રાજુભાઈ, આપણા પ્રદેશના કારોબારી સભ્ય પિયુષભાઈ, ઉપસ્થિત આપ સૌ તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો, પત્રકાર મિત્રો, પદ અને હોદ્દા વ્યવસ્થાનો ભાગ છે. કોઈને બધાને તો હોદ્દા કે પદ ન મળી શકે, કારણ કે કારોબારીની લિમિટ હોય 20 કે 21 ની. પણ બોટાદમાં મને ગૌરવ એ વાતનું છે કે પત્રકારોએ કપરી મુસીબતોને સામે બસ ભીડવાનું કામ કર્યું છે. એક સમય એવો પણ હતો, પ્રદેશનું જ્યારે આ સંગઠનની રચના થઈ, સ્થાપના થઈ, ત્યારે બોટાદના મેઇન મીડિયાના અમુક મિત્રો પણ મારી સાથે હતા. ગાંધીનગરની મીટિંગમાં ગાંધીનગર 22 જિલ્લામાંથી 450 પત્રકારોની ઉપસ્થિતિમાં આ સંગઠનની સ્થાપના થઈ. આ સંગઠનનું નામ પણ અમે નક્કી નહોતું કર્યું કે વિપક્ષવાળા એમ કે સરકાર સામે તમારા આમ છે, તમને અન્યાય થયો, અમારી હારે આવો. આપણે કોઈ રાજનીતિ કરવાની જરૂર નથી. આપણા પ્રશ્નો સત્તામાં ઉકેલાય. એટલે આપણે 5 મીટિંગો કરી છે, એના પરિણામ પણ મળ્યા છે. નથી મળ્યા એવું નથી. આપણી માંગણી શું હતી? 8 જાહેરાત મળતી હતી, અગાઉ 16 હતી. આપણી માંગણી હતી 16 જાહેરાત કરો. એ જાહેરાત 14 પહોંચી, પછી મુખ્યમંત્રીને પાછા મળવા ગઈ. કેમ એની સંપૂર્ણ રૂપરેખા માટે થઈ અને હું બોટાદ જિલ્લાના અધ્યક્ષ માનનીય ધર્મેન્દ્રભાઈ લાઠીકરાને વિનંતી કરું કે કાર્યક્રમની રૂપરેખા આપે. માનનીય ધર્મેન્દ્ર. ભારત માતા કી ખાસ કરીને આજે ઘણા લાંબા સમય પછી આજે બોટાદ જિલ્લા સંગઠનની એક સ્નેહ વાત હતી કે ભાઈ આપણા પત્રકારો રાત દિવસ એક કરી ગામડાઓ ખૂંદતા હોય, રાતના 12 વાગ્યા હોય, સમાચાર મળે કે ભાઈ આ જગ્યાએ કઈ ઘટના ઘટી છે. એવા સમયમાં પોતાનું બાઇક લઈ અને એ બાઇક સાથે 25-50 કિલોમીટરનું અંતર કાપી અંતરિયાળ વિસ્તારમાં જતા હોય ત્યારે એમના જીવનું પણ જોખમ રહેલું હોય છે. અમુક જગ્યાએ અમુક સામાજિક તત્વોની પ્રવૃત્તિઓના સમાચારો બનાવતી વખતે પણ પત્રકારોના જીવનું જોખમ રહેલું હોય છે. ત્યારે આ પત્રકારોની